સાઉથ ઇન્ડિયન સાંભળનો સ્વાદ ક્યારેય પરોઠામાં આવી શકે? ચાલો આજે આપણે પરોઠા એવી રીતે બનાવશું ને જેમાં સાઉથ ઇન્ડિયન સાંભારનો સ્વાદ હોય, એટલે કે પરોઠાના પરોઠા અને સાંભારનો સાંભાર. તેની સાથે જ એક ટમેટાની ચટપટી ચટણી પણ એવી રીતે બનાવશું જેથી આ સાંભાર પરોઠાનો સ્વાદ છે ને તે ડબલ થઈ જાય. બનાવવાની શરૂઆત અહીં લોટ બાંધવાથી કરીએ. રેગ્યુલર જેમ આપણે પરોઠાનો લોટ બાંધતા હોય ને તે જ રીતે 1 કપ ઘઉંનો લોટ લઈ તેમાં 1/4 કપ મેંદો ઉમેરી દઈશું. અહીં મેંદો ઉમેરવો ઓપ્શનલ છે, ના ઉમેરવો હોય તો ચાલે. તેમાં અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવાનું. એ પછી જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ ને બસ એ જ રીતનો લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો. અહીં લોટ બંધાઈ ગયો છે, મીડિયમ સોફ્ટ રાખ્યો છે. હવે ઉપરથી અડધી ટીસ્પૂન તેલ ઉમેરી લોટને એકદમ સરસ મસળી લઈશું જેથી તે ઉપરથી કોરો ના પડે. હવે બાંધેલા લોટને ઢાંકણ ઢાંકી આપણે માત્ર સ્ટફિંગ અને ચટણી બનાવીએ ને એટલી વખત રેસ્ટ આપવાનો છે. હવે સાંભાર પરોઠાનું સ્ટફિંગ બનાવીએ ને એ પહેલાં એક ચટપટી ટમેટાની ચટણી બનાવીએ. તેના માટે ગેસની જાળી પર 3 ટમેટા જે નાનાથી મીડિયમ સાઇઝના લીધા છે તે આ રીતે જાળી પર ગોઠવી દેવાના અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી જેમ ઓળાના રીંગણ શેકીએ ને એ જ રીતે ટમેટાની સાઈડ ચેન્જ કરતા જઈ અને શેકવાના. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી શેકતા 4 થી 5 મિનિટમાં ટમેટા સરસ ઉપરથી શેકાય, ઉપરની છાલ છે ને તે આખી કાળી થઈ જશે. બસ આવા સરસ ટમેટા શેકાઈ જાય ને અને સોફ્ટ થવા લાગે ને એટલે આ ટમેટાને ગેસ પરથી લઈ અને એક ડીશમાં કાઢી લેવાના અને ટમેટાને થોડા ઠંડા થવા દેવાના. ઠંડા થયેલા ટમેટાને આ રીતે હાથ વડે છાલ ઉખાડવાની, એકદમ સહેલી પડે છે. જો ટમેટા ગરમ હશે અને છાલ કાઢશું ને તો અંદરથી વરાળ નીકળશે અને દાઝવાનો ભય રહેશે. અહીં જુઓ 3 ટમેટાની છાલ છે ને તે ઇઝીલી અલગ થઈ ગઈ છે. છાલ વગરના જે ટમેટા તૈયાર થયા ને આ ટમેટાને હવે આપણે એક ચોપર સ્ટેન્ડ પર લઈ લેવાના અને એ પછી દરેક ટમેટાને ચપ્પુ વડે આ રીતે નાના મોટા ટુકડામાં કટ કરી લેવાના છે. રસાદાર આ ટમેટા છે ને તેનો રસ ટુકડા કરવા સમયે બહાર નીકળશે, પરંતુ જ્યારે આપણે ચટણી બનાવશું ને ત્યારે આ બધું જ રસ ટુકડા ઉમેરી દેવાનું છે. અહીં 3 ટમેટાના એકદમ સરસ ટુકડા કરી લીધા પછી આ ટુકડાને મિક્સરના જારમાં ઉમેરી દેવાના. તેની સાથે જ બીજા મસાલામાં સૂકા કશ્મીરી લાલ મરચાં 3 થી 4 નંગ ઉમેરશું, સાથે અડધો ઇંચ આદુના ટુકડા અને તેની સાથે જ લીલું કોપરું 5 થી 6 સ્લાઇસ ઉમેર્યું છે. લીલું કોપરું ના હોય ને તો 1 ટીસ્પૂન જેટલું સૂકું કોપરું ઉમેરી દેવાનું. સાથે 1 ટીસ્પૂન દાળિયાની દાળ, અડધી ટીસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, તીખાસ માટે અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર ઉમેરી સાથે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દેવાનું. ઢાંકણ ઢાંકી બધું પીસ્યા પછી જુઓ એકદમ સરસ લાલ ચટક કલરની ટેસ્ટી આવી ટમેટાની ખટમીઠી ચટણી બની અને તૈયાર થશે. આ ચટણી ફક્ત આ પરોઠામાં જ નહીં પરંતુ કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડિશનો ટેસ્ટ છે ને તે બમણો કરી દે છે. હજી તો આ ચટણીને વધારે ટેસ્ટ આપવા માટે એક મસ્ત મજાનો વઘાર કરીએ. ગેસની મીડિયમ ફ્લેમ પર વઘારિયામાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દેવાનું. ગરમ થતાં તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, 1/8 ટીસ્પૂન હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી વઘારમાં એકદમ સરસ રાઈ ચટકવા લાગે ને એટલે વઘારને ગેસ પરથી ઉતારી બનાવેલી ટમેટાની ચટણી પર રેડી દઈશું. બસ આ વઘારના કારણે આ ચટણીનો સ્વાદ છે ને તે બમણો થઈ જશે. ચટપટી ટમેટાની ચટણી તો બની તૈયાર થઈ ગઈ. હવે સાંભર ટેસ્ટનું સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં 5 થી 6 નંગ નાની સાઇઝના બટેટા જે મીઠું ઉમેરી અને બાફી લીધા હતા તેની છાલ કાઢી લીધી છે. ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં 3 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું. ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન અડદની દાળ, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું ઉમેરી સાથે 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરવાની. અહીં મીઠા લીમડાના પાન એકદમ ઝીણા સમારી અને ઉમેરવાના. બધું વઘારમાં સરસ સાતળવાનું. લો ફ્લેમ પર સાતળતા અંદર રાઈ જીરું ચટકવા લાગે અને સાથે અડદની દાળ સહેજ એવી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને એટલે આ સમયે તેમાં ચોપ કરેલા આદુ મરચાં સ્વાદ પ્રમાણે ઉમેરવાના અને તેને સહેજ એવા વઘારમાં સાતળવાના. અહીં જો આ પરોઠામાં ડુંગળીનો ઉપયોગ કરવો હોય ને તો આ સમયે ડુંગળીના ટુકડા ઉમેરવાના, પરંતુ આજે આ સાંભાર પરોઠા છે ને એ ડુંગળી લસણ વગર જ બનાવ્યા છે માટે મેં ડુંગળી નથી ઉમેરી. સાથે જ 1/8 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી અને મિક્સ કરી દેવાનું જેથી પરાઠાના સ્ટફિંગમાં હળદરનો કાચો સ્વાદ ના આવે. હવે આપણે જે બટેટા બાફ્યા હતા ને તે આ રીતે હાથમાં લઈ અને મેશ કરી અને ઉમેરતા જવાના છે. અહીં મેં બધા જ બટેટા હાથથી મેશ કરી અને ઉમેરી દીધા.
એટલે આ સમયે તેમાં 3 ટેબલસ્પૂન જેટલું લીલા કોપરાનું ખમણ ઉમેરવાનું. તેની સાથે વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરવાની. હવે બાકીના મસાલામાં 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, જેમાં તીખું અને કાશ્મીરી બંને મિક્સ છે, તે ઉમેરવાનું. સાથે જ સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને તેની સાથે સાંભાર મસાલા પાવડર 1 ટીસ્પૂન ઉમેરવાનું. સાંભાર મસાલા પાવડર ઘરે બનાવવાની રીતનો વિડીયો મેં થોડા સમય પહેલા શેર કર્યો હતો. તેની લિંક ઉપર લેબલમાં પણ તમને દેખાશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, જેથી માર્કેટમાં મળે ને તેવો ટેસ્ટી ફ્લેવરફુલ સાંભાર મસાલો પાવડર ઘરે ઇઝીલી બની જશે. તો સાંભાર મસાલા પાવડર ઉમેર્યા પછી આ રીતે સ્પેચ્યુલા વડે બધું ધીમે ધીમે કરી ચલાવી અને મિક્સ કરશું. સહેજ એવા મસાલા ગેસની લો ફ્લેમ પર સતળાય અને બટેટામાં ભળી જાય, એકદમ સરસ સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે આ સમયે તેમાં ઉપરથી થોડું એવું એટલે લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું અને હવે મિશ્રણને મેશરની મદદથી આ રીતે એકદમ સરસ મેશ કરવાનું છે, જેથી મસાલા, બટેકા, વઘાર બધું એકબીજામાં સરસ ભળી અને મેશ થઈ એકદમ સોફ્ટ આ સ્ટફિંગ બની અને તૈયાર થશે. 1 થી 2 મિનિટ આ રીતે મેશ કર્યા પછી સાંભાર ફ્લેવરનું પરાઠાનું સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે. બસ આ સમયે તેમાં 2 ટીસ્પૂન જેટલો આંબલીનો પલ્પ ઉમેરશું, જેથી ઓરિજિનલ સાંભારનો ટેસ્ટ આવે. સાંભાર પરાઠાનું આ સ્ટફિંગ છે ને એટલું બધું ટેસ્ટી બની અને તૈયાર થશે ને કે ફક્ત પરાઠામાં જ નહીં પરંતુ તમે ઢોસામાં પણ આ સ્ટફિંગ ઉપયોગ કરશો ને તો તેનો ખરેખર એક અલગ જ પ્રકારનો ઢોસાનો મસ્ત મજાનો ટેસ્ટ બની અને તૈયાર થશે. અહીં મસ્ત મજાનું સ્મૂધ સાંભાર ટેસ્ટનું સ્ટફિંગ બની ગયું છે તો ગેસ પરથી ઉતારી સહેજ એવું ઠંડુ થવા દઈએ. કૂણવાયેલા લોટને મસળી લઈ મીડિયમ સાઇઝના એક સરખા લુવા બનાવી લેવાના. અહીં આટલા લોટમાંથી 4 લુવા બની અને તૈયાર થયા છે. આજે આપણે સાંભાર પરોઠા એવી રીતે બનાવી અને પીરસવાના છે કે એ પરોઠા નહીં પરંતુ ઢોસા પીરસીને તેવું લાગે. એક લુવાને લઈ ગોળ વાળી લેવાનું અને એ પછી કોરા લોટમાં બોળી પાટલી પર રાખી બરાબર વણી લેવાનું છે. અત્યારે આપણે નોર્મલ પરાઠું કે રોટલી વણતા હોય ને તે જ રીતે કિનારી પતલી રાખી એકદમ મોટી સાઇઝનું ગોળ વણી લેવાનું. અહીં મેં મોટી સાઇઝની રોટલી જેવું વણી અને તૈયાર કર્યું છે. હવે બનાવેલું સ્ટફિંગ છે ને તે લગભગ 2 ચમચી જેટલું લઈ લેવાનું અને એ પછી આ રીતે વણેલા પરોઠામાં વચ્ચેની સાઈડ ટ્રાયેંગલ શેપમાં આ સ્ટફિંગ એક સરખી થિકનેસમાં સ્પ્રેડ એવી રીતે કરવાનું કે ટ્રાયેંગલ શેપ જળવાઈ રહે અને એક સરખી થિકનેસ આવે. વણેલા પરોઠાની કિનારીએથી અંદરની તરફ 1 ઇંચનું અંતર રાખવાનું. ફેલાવેલા ટ્રાયેંગલ સ્ટફિંગને હવે પેક કરવા માટે પરોઠાને એક સાઈડ આ રીતે ફોલ્ડ કરી સ્ટફિંગ કવર કરવાનું. હવે તેની સામેની સાઈડ પણ એ જ રીતે ફોલ્ડ કરી અને સ્ટફિંગ કવર કરી દેવાનું અને કિનારીએથી અને ખૂણેથી બરાબર ચિપકાવી લેવાનું. એ પછી નીચે ત્રીજી સાઈડથી પણ એ જ રીતે પરોઠું છે ને એ ફોલ્ડ કરવાનું, જેથી વચ્ચેની તરફ પેક થઈ અને સ્ટફિંગ છે ને એકદમ સરસ પેક થઈ જશે. બસ બરાબર આ રીતે ફોલ્ડ કરી હાથથી પ્રેસ કરશો ને એટલે દરેક લેયર એકબીજા ઉપર સરસ ચીપકી અને આવું મોટું ટ્રાયેંગલ બની અને તૈયાર થશે. હવે થોડો એવો કોરો લોટ લઈ પાટલી ઉપર ફેલાવી દેવાનો અને એ પછી બનાવેલું ટ્રાયેંગલ રાખી તેની ઉપર બીજી સાઈડ પણ લોટ ફેલાવી દઈશું. ફરી તેને આગળની સાઈડ ચેન્જ કરી અને થોડું એવું વણી લેવાનું છે. આ રીતે વણવાથી સ્ટફિંગ છે ને તે ફાટી અને બહાર નહીં નીકળે અને એકદમ સરસ મીડિયમ થિકનેસનું ટ્રાયેંગલ પરાઠું વણી અને તૈયાર થઈ જશે. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તવામાં આ પરોઠું ઉમેરી દેવાનું અને એક સાઈડ લગભગ અડધીથી 1 મિનિટ શેકાવા દેવાનું. એ પછી સાઈડ ચેન્જ કરવાની અને તેના ઉપર પસંદગી પ્રમાણે ઘી અથવા તેલ છે ને તે 1 થી 1.5 ચમચી જેટલું ઉમેરી અને સ્પ્રેડ કરી દેવાનું. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ધીમે ધીમે રહી સાઈડ ચેન્જ કરતા જઈ આ પરોઠાને શેકાવા દઈશું. બંને સાઈડ ચેન્જ કરતા શેકાતા 1 થી 1.5 મિનિટમાં જ આ પરોઠું જુઓ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જશે ને એટલે ઓટોમેટિક 2 પડ અલગ થઈ ફૂલવા લાગશે. બસ મસ્ત મજાના ફૂલેલા ગોલ્ડન બ્રાઉન એકદમ સુગંધીદાર સાંભાર પરોઠું બની અને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા પરોઠાને ગેસ પરથી ઉતારી ડીશમાં પીરસી લેશું ને એટલે એવું જ લાગે કે જાણે ઢોસો પીરસ્યો છે, એ પણ ટ્રાયેંગલ શેપમાં. બીજું સાંભાર પરોઠું બનાવી અને શેકી એ પણ પીરસી લેવાનું.
હવે તમને એક સાંભાર પરોઠું ખોલીને પણ બતાવું. ઉપરનું લેયર ખોલતા જુઓ, વરાળ નીકળતું ગરમા ગરમ એક સરખું ફેલાયેલ સુગંધીદાર સાંભારનું સ્ટફિંગ સાથેનું આ પરોઠું ખોલતા જ મોંમાં પાણી આવી ગયું ને. સાથે બનાવેલી ટમેટાની ચટણી પીરસો ને એટલે આ સાંભાર પરોઠાનો સ્વાદમાં ચાર ચાંદ લાગી જશે. એકદમ નવી રીતનું, નવા સ્વાદનું આ રીતે સાંભાર પરોઠું ચોક્કસથી બનાવજો. ચાખી અને કોમેન્ટ પણ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. સાથે જ આવતીકાલે ફરી એક નવા પરાઠાની રેસીપી આવી જ રહી છે, તો જરૂરથી જોજો. અને આવી અનેક યુનિક યુઝફુલ રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.